તો જય માતાજી. આજે તમને બતાવું કે ગામડામાં છોકરા કેવી રીતે મોટા થાય અને શહેરમાં છોકરા કેવી રીતે મોટા થાય. જો આ મારા છોકરા છે, આ એક છે, બે અહીંયા રમે છે, આ એક આયલી આવે છોકરી, અંદરથી નનકો છોકરો હજી અહીંયા રમે છે. તો જોઈ શકો છો તમે આ રીતે. જો એક અહીંયા છે, એક અહીંયા છે, આમાં કીધે બધું જો એક અહીંયા છે રખડે, જોઈ લ્યો. આ અમારા ગામડાના છોકરા, અમારા ગામડાના છોકરા આવી રીતે મોટા થાય. બાકી શહેરના છોકરાને હાથમાં રાખે. જો અમારા અહીં પડે આવી રીતના ધડાધડી, જોઈ લ્યો. આ અમારા ગામડાના છોકરા, આ રીતે અમારા ગામડાના છોકરા મોટા થાય. આનું નામ છે દિવ્યાંશ, આનું નામ છે આનંદ અને આનું નામ છે માહી. જો આ છે અમારા હનુમાન દાદાનું મંદિર નાનકડું. આ અમારો હંધાઈથી નનકો દિવ્યાંગ ઉર્ફે ભદિયો, જોઈ લ્યો. આ અમારા ગામડાના પરજા. તો આવી રીતે અમારા ગામડાના છોકરા મોટા થાય, જોઈ લ્યો. અમારે હું હાથમાં ન રાખવાના હોય, અમારે આવી રીતના રખડતા જ હોય આખો દિવસ. શહેરમાં તો શું હોય કે આ હાથમાં રાખે, ઘરની બહાર ન નીકળવા દે. આ રીતના હોય છે, જોઈ લો. આ તમને જોઈ શકતા હોય તો આ છે હનુમાન દાદાની ડેરી, આ છે આપણું ઘર, આ બે દુકાનો છે. અત્યારે તો બંધ છે, ચાલુ કરવાની હજી. આ વડ સાઈડમાં રોડ છે, મોરબીથી વાંકાનેર બાયપાસ વાળો, જોઈ શકતા હોય તો તમે. ધૂળમાં છોકરું રમે તો એમ કહે છે સાયન્ટિફિક રીતે કે ધૂળમાં રમતું છોકરું નિરોગી થાય. તો તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જણાવજો.